હાય ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે અમે રેડી થઈ ગયા છીએ, ચાલો નાસ્તો કરવા. નાસ્તામાં છે વઘારેલી રોટલી. આજ વળી નવીન કીધું તાર મમ્મીએ વળી જો ચા પીવા મળી. મોડું થઈ ગયું આજમાં દીકો થોડુંક ઉઠવામાં. દાદાને ફોન આવી ગયો 2 વાર, ક્યારે આવશ? અમે નાસ્તો કરી લીધો છે. હવે મારે જવાનું છે ટ્યુશન. મમ્મી, હું આવું ને ટ્યુશન થી ત્યારે ઓલી વઘારેલી રોટલી બનાવી લાગશે, નાસ્તા લઈ જવાની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાય ફ્રેન્ડ, ચાલો સંતરા અને મંચુરિયન ખાવા. મમ્મી, શું કરશો? આ જો શાક આવ્યું છે ને દેશમાંથી. મકન તું શું કહેતી હતી? શાક દેશમાંથી ને આવ્યું ને તે જોઉં છું. લે આ ગાજર, આ ડબ્બા, હે લે, અરે હા, ડબ્બો જ મેં નહોતો જોયો. ખાઈને ખોલું તો ખબર પડે. લે લાડુ. હવે બીજું શું લાડુ છે? ઉભી રહે, જોવા તો દે. લે મુખવાસ, આમાં જોવા તો દે. લે હા, કાચા સીણા, આમાં શેકેલા લાગે છો, સુગંધ આવે છે. લે હા, આમાં શેકેલા જો. બતાય. મકન શેકેલા દે. શું છે એમાં હવે? જોઉં શું બધું હું સી મને નથી ખબર. અંદર મૂકી દઉં લાડુ ને. મરચા, ગાજર, દૂધ, હલવો બનાવવાનો કીધો બાઈએ. દૂધી મોકલું છું ને હલવો બનાવી છે એમ કીધું. આપણી વાડીમાં વાવીશ. ઘરે વાવીશ. તાર પપ્પાને બહુ ભાવે ને હલવો. મરચા નો આવ્યા હો, પાકી ગયા છે. હાય ફ્રેન્ડ્સ, હવે મારે જવાનું છે સ્કૂલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાટા. ટાટા. આજે એક્ઝામ દેવા, ટેસ્ટ દેવાની છે ને, સરસથી લખવાની હો. હાય ફ્રેન્ડ, અમારે રાહી ગઈ છે સ્કૂલે અને આજે બનાવવાનો છે હલવો. દૂધ નાખીને મેડમ બે ગયા છે પ્લેટફોર્મ ઉપર. કેમ બનાવ્યો હલવો જ? દેશમાંથી દૂધ આવી હતી. તો મને એમ થયું કે હલવો બનાવો. દેશમાંથી દૂધ આવ્યું હતું, બધું આવ્યું દેશમાંથી. દૂધ આવ્યું, ઘી આવ્યું. કેવી વાત ને આવી ગયું. મજા પડી ગયો તો 2-3 દી તો ખાવાની. આપણે હલવો બને છે તૈયાર. તો હાય ફ્રેન્ડ, ચાલો હવે હલવો બની ગયો છે. પાણી બધું બળી ગયું છે, તૈયાર થઈ ગયું છે. પૂરો ને હવે? હાય ફ્રેન્ડ, ચાલો હલવો ખાવા. હલવો સવારે મારી મમ્મીએ બનાવ્યો હતો. આજે છે ને હિન્દીની પરીક્ષા હતી, તો પરીક્ષા દીધી ને એમાં મારે છે ને 30 સ્કૂલમાં છે ને 30 માંથી 29 માર્ક્સ આવ્યા. કારણ કે છે ને એમાંથી એક ખોટું લખ્યું હતું. 30માં જો આજે મેં પરીક્ષા દીધી ને એમાંથી સ્કૂલે દીધી હિન્દીની, એમાંથી 30 માંથી છે ને 29 આવશે, એટલે 1 માર્ક્સ ઘટશે. કારણ કે છે ને ઓલું છે ને અમારે ઓલું એક પૂછાણું હતું, એ નહોતા આવડતું. શું પૂછવાનું? પરીક્ષામાં પૂછાણું હતું. બસ એમ નહીં, શું પૂછવાનું યાદ નથી. હા, ઓલું પેર, એને છે ને પેર ને કઈ કહેવાય, ચૌ પરથી નામ આવે. મેં હું લખ્યું કહું, કિરણ લખી દીધું. મને કિરણ આવે એટલે કિરણ લખ્યું. મારે એક ખોટો પડે ને કદાચ કાચું પડે, બોલી આચું કહેતી. આજે
આજે અમે ગયા તા બાજુવાળા સંગીતા બેનની ઘરે ઢોસા ખાવા. ઢોસા બનાવ્યા હતા. બહુ મસ્ત બનાવ્યા હતા. બહુ મસ્ત બનાવતા. અમે બધાને કીધું હોતે ના હવે બધાને કીધું? કોને કીધું માદીકો? તમને એકને. તો હું તો આવ્યો તો મને બહુ મજા આવી. મને સંભાર બહુ મજા આવી રહી મસ્તનો. મને તો ભરત ભાઈ સિમ્પી ચોકલેટ. જેમ ચોકલેટ. કાલે શું કરવાનું? કાલે રજા. કાલે રવિવાર. મજા પડી ગઈ. મજા. રવિવાર આવે છે દિવસની મજા આવે. જામ. રવિવાર આવે છે દિવસની મજા જાય છે. બીજું આવે. લાડવા કેટલા ખાઈ ગઈ રહી આજ? એ કોઈ નથી ખાતો. હજી ખાતો જ નથી લાડુ? બાય મોકલે ખાતો તો છે કદાચ. કાલે નથી ખાતો ને મમ્મી. જો. હા. બાય બનાવ્યો તો પપ્પા બહુ મસ્ત હતો. તમારા માંથી અડધો ખાતો હતો અમે. મેં તો ખાઈ લીધો. હવે બપોરે ખાધો તો. હમ. આજે મમ્મી દૂધી હલવો બનાવ્યો હતો. એક નંબર મસ્ત. તમારા માં પહેલા જોયું હતું. એ તો મેં જ બનાવ્યું. હું આવ્યો તો એ જ બનાવ્યું. બપોરે મેં આવ્યો ને જમવા. મને રજા હોય તો કેવું સારું. કાલે આપણે શ્રીખંડ બનાવીશું. તો કાલે રજા છે. કાલે બનાવવાનું છે શ્રીખંડ. દૂધ આવ્યું છે ને, દૂધ મેળવી દેવાનું છે. શ્રીખંડ બનાવવાનું મસ્તનો એક નંબર. પપ્પા તમને મમ્મી હલવો બનાવ્યો કે ભાઈવો કે મને નો ભાઈવો? મને બહુ ભાવ્યો. બહુ મસ્ત બનાવ્યો છે. એક નંબર બનાવ્યો છે. મને મજા આવી ગઈ માદીકો. પપ્પા હા. મને છે ને આજ કેવો સારો દિવસ ગયો. હું કેવો સારો દિવસ શું કર્યું આજ? હે શું કર્યું તું આજ? આજ તો બહુ સારો દિવસ ગયો. કેમ? કારણ કે તને મેડમ કીધા. હાય ફ્રેન્ડ્સ, હવે મારે સુઈ જવાનું છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ. નેક્સ્ટ વિડીયોમાં મળશું.